ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે અર્થશાસ્ત્ર ચેપ્ટર 2 એની અંદર આગળનો અભ્યાસ ચાલુ કરીએ. તો આજે આપણે જોવાનું છે ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો આપણે માણસ જાણીએ છીએ કે અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે અને આ બધી જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. માણસની અમર્યાદિત જરૂરિયાતને પૂરી કરવા માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. તો માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે. માનવને જરૂરિયાત સંતોષી શકે માનવી એવી રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે. ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે. માની લો કે કોઈ એવી વસ્તુ હોય કે જે માણસને ઉપયોગી ન બને, તો એ વસ્તુને ઉપયોગી ન થતી હોય એવી વસ્તુને ઉપર પ્રક્રિયા કરવામાં આવે કે જેથી કરીને એ ઉપયોગી બની શકે. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન. કોઈ પણ વસ્તુ બેકાર મળેલી હોય, બિનઉપયોગી હોય, તો એમાં ઉપયોગિતાના ગુણનું સર્જન કરવું એટલે કે તુષ્ટિ ગુણનું સર્જન, એટલે કે સંતોષ આપતો ગુણ. વ્યક્તિને કે માનવને સંતોષ આપતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. માની લો કે કોઈ એવું લાકડું છે તો આ લાકડું છે એ ઉપયોગી નથી સીધી રીતે, પણ એમાંથી ખુરશીના સ્વરૂપમાં એ લાકડાને બદલવાથી તેમાં ઉપયોગિતા ગુણ છે એ ઉમેરાય છે. તો આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે. એટલે કે તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં આવી રીતે આ તુષ્ટિગુણનો ઉમેરો કર્યો. લાકડું છે એમને બિનઉપયોગી હતું, એને ખુરશી બનાવી, ટેબલ બનાવ્યું તો એ ઉપયોગી બન્યું છે. એટલે કે ઉપયોગિતાના ગુણનું સર્જન થયું, એટલે કે એમાં તુષ્ટિગુણનું સર્જન થયું, સંતોષ આપતા ગુણનું સર્જન થયું. તુષ્ટિગુણ એટલે સંતોષ આપતો ગુણ. તો આવી રીતે તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં અથવા તો ઉપયોગિતાના ગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય છે તેને સાધન કહેવામાં આવે છે. આમ તો કોઈ પણ પ્રક્રિયા ઉત્પાદન સાથે જોડાયેલા કોઈ પણ સાધન હોય ને આપણે સાધન તરીકે ઓળખીએ છીએ ઉત્પાદનને. માની લો કે ખેતીની અંદર ટ્રેક્ટરનો ઉપયોગ થતો હોય, બળદનો ઉપયોગ થતો હોય, માણસ ખુદ ખેડૂત પોતે પણ કામ કરતો હોય છે. દાંતરડું, કુહાડી, પાવડો, આ બધા સાધનો છે કે કંઈક ને કંઈક પોતાનો ફાળો આપતા હોય છે ઉત્પાદનમાં. પણ આપણે અર્થશાસ્ત્રની ભાષામાં આવા નાના મોટા સાધનોને અલગ અલગ ગણતરી કરવી ખૂબ જ મુશ્કેલ છે. એટલે અર્થશાસ્ત્રની ભાષામાં ઉત્પાદનના ખાસ કરીને 4 સાધનો છે એને વહેંચી દેવામાં આવ્યા છે. એમાં ખાસ કરીને જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો આ 4 સાધનો છે ઉત્પાદનના. એમાંથી કુલ રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો ઉપર હોય છે. ઉત્પાદનની પ્રક્રિયામાં આ 4ય સાધન જે છે, ઉત્પાદનની પ્રક્રિયા કોઈ પણ પ્રકારની ઉત્પાદનની પ્રક્રિયા કરીએ તો એમાં આ 4ય પ્રકારના સાધનોનું મહત્ત્વ સરખું છે. બીજું કે વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના આ 4ય સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ વળતર આપવામાં આવે છે. 4ય ઉત્પાદનના સાધનો કોઈ પણ ઉત્પાદન પ્રક્રિયાની અંદર રોકાય તો એનો પોતપોતાનો ફાળો જેટલો છે એ પ્રમાણે એને વળતર મળે છે. પ્રોફેસર માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે. ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન, એટલે કે કુદરત અને માણસ, જમીન અને શ્રમ, એમ કહેવાનો મતલબ છે એનો. એટલે માનવી અને જમીન, માનવી અને શ્રમ. તો ખાસ કરીને આપણે જોયું કે ઉત્પાદનના આ મહત્ત્વના 4 સાધનો છે. તો આ હવે ક્લિયર આપણે થઈ જાય કે ભાઈ ઉત્પાદનનું સાધન એટલે શું? તો વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે.
વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તેને ઉત્પાદનનું સાધન કહેવામાં આવે છે. બીજું, ઉપયોગિતાના ગુણનું સર્જન એટલે કે પુષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. કોઈ પણ વસ્તુ કે સેવામાં પુષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધન છે. એમાં આપણે જોઈએ અત્યારે જમીન એટલે કે ભૂમિ કે જમીન. તો જમીન એટલે શું? આપણે સામાન્ય ભાષામાં જોઈએ છે કે આપણે જ્યાં રહીએ છીએ, જે પૃથ્વીના પોપડા ઉપર, એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. તો એ તો બરોબર છે કે જમીન એટલે સામાન્ય અર્થમાં આપણે કે ભાઈ પૃથ્વીની સપાટી, ઉપરની સપાટી એટલે કે જ્યાં માણસ વસવાટ કરે છે તે જમીન છે. પણ અર્થશાસ્ત્રમાં એનો અર્થ થોડોક વિસ્તૃત થાય છે. એમાં ખાસ કરીને પ્રોફેસર માર્શલ કહે છે કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. એટલે કે ફક્ત ને ફક્ત ઉપરનું પડ જ જમીન નથી, પણ જમીન એટલે થોડોક વિસ્તૃત અર્થ આપેલો છે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ અને આબોહવા, આનો બધાનો સમૂહ એટલે જમીન કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં જમીન એટલે થોડોક વિસ્તૃત શબ્દ થાય છે. સામાન્ય ભાષામાં આપણે જોઈએ એ રીતનો એનો અર્થ નથી, પણ ઉપરનું પડ, આ ઉપરાંત હવા, સૂર્યપ્રકાશ, આબોહવા, પાણી, આ બધાનો સમૂહ છે એને જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો આને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. હવે આ જમીન એટલે કે ભૂમિના લક્ષણો આપણે જોઈએ તો એના અમુક લક્ષણો છે કે જેનાથી જમીન એટલે કે ભૂમિની ઓળખ થઈ શકે લક્ષણોને આધારે. તો પહેલું લક્ષણ છે જમીન કુદરતી બક્ષિસ છે. જમીન કુદરતી બક્ષિસ છે. જમીન છે કોઈએ બનાવેલી નથી, કોઈએ એનું સર્જન કર્યું નથી, કુદરત તરફથી મળેલી અપ્રિમ ભેટ છે. એટલે કે કુદરત તરફથી વિનામૂલ્યે મળેલી એક બક્ષિસ છે. તો એને કુદરતી બક્ષિસ કહેવામાં આવે છે. એ કોઈ માનવ સર્જન નથી. એ આપણે કહીએ કે કુદરત એટલે કે ઈશ્વર તરફથી મળેલી એક ભેટ છે કે જે વિનામૂલ્યે મળેલી છે. તો પહેલું લક્ષણ એનું એ છે કે જમીન કુદરતી બક્ષિસ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જમીનનો પુરવઠો, જમીન છે એના પુરવઠામાં વધારો કરી શકાતો નથી. આપણને કુદરત તરફથી મળેલો જે પુરવઠો છે જમીનનો, એ એમને એમ સ્થિર રહે છે, એમાં કોઈ જાતનો વધારો કરી શકાતું નથી. એટલે કે જમીનનો કુલ પુરવઠો કેવો છે? સ્થિર છે. એમાં વધારો કે ઘટાડો એટલે કે વધારો ખાસ કરીને કરી શકાતો નથી. એટલે બીજું લક્ષણ એનું જમીનનો કુલ પુરવઠો કેવો છે? સ્થિર છે. જેટલો મળેલો છે એટલો જ રહેવાનો છે. ત્રીજું લક્ષણ છે જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. એમાં ગતિશીલતાનો ગુણ નથી. ભૌગોલિક રીતે માણસ છે એક શ્રમ તરીકે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એમાં ગતિશીલતા છે. ઉત્પાદનનું સાધન છે એ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, એટલે એમાં પણ ગતિશીલતા છે. પણ જમીન છે એ ભૌગોલિક રીતે ગતિશીલતા ધરાવતી નથી. કારણ કે જમીનનો એક ટુકડો છે, એને એ ટુકડાને ખસેડી અને બીજી જગ્યાએ લઈ જઈ શકાતો નથી. એટલે એમાં અગતિશીલતાનો ગુણ રહેલો છે. ભૌગોલિક રીતે અગતિશીલ છે. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતું નથી. ચોથું લક્ષણ છે તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. આપણે જાણીએ છીએ કે બધી જમીન છે એ એક જ પ્રકારની ફળદ્રુપતા ધરાવતી નથી. એના ઘણા બધા જમીનના પ્રકારો પણ પડે છે. કોઈ કાળી માટીવાળી, લાલ, પથરાળ, કાકરાળ, પહાડી, કાપવાળી, આવી ઘણા બધા પ્રકાર પડે છે. એમ એની ફળદ્રુપતા પણ અલગ અલગ હોય છે. કોઈ વધારે ફળદ્રુપ હોય છે, કોઈ ઓછી ફળદ્રુપ હોય છે, કોઈ કસવાળી હોય, કોઈમાં કસ ન હોય. એટલે કે ફળદ્રુપતાને આધારે એમાં ઉત્પાદન છે એ થતું હોય છે. તો આવી રીતે જમીનની ફળદ્રુપતા છે જુદી જુદી જોવા મળે છે.
પાંચમું લક્ષણ છે ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. અર્થશાસ્ત્રની ભાષામાં ચારેય જે ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદન પ્રક્રિયામાં જોડાય છે અને પોતાનો હિસ્સો આપે છે ઉત્પાદનની અંદર, તો એના બદલામાં જે વળતર મળે છે એ વળતરને પણ એક નામ આપી દેવામાં આવ્યું છે. એમ ભૂમિને એટલે કે જમીનને પોતાના કામના બદલામાં જે વળતર મળે છે એને ભાડા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જમીનને વળતર સ્વરૂપે ભાડું ચૂકવવામાં આવે છે. બરાબર. હવે આપણે આ ભૂમિના લક્ષણો છે એ આપણે જોયા. હવે આપણે આગળ જોઈએ બીજું ઉત્પાદનનું બીજું સાધન એટલે કે શ્રમ. ઉત્પાદનનું બીજું સાધન એટલે કે શ્રમ. તો ભૂમિની એટલે કે જમીનની વાત કરી. હવે બીજું ઉત્પાદનનું સાધન આવે છે શ્રમ. તો શ્રમ પહેલાં તો આપણે કોને કહેવો, તો ખાસ કરીને અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું શારીરિક કે માનસિક કાર્ય એટલે શ્રમ. શ્રમ એટલે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ એની સૂચના પ્રમાણે એ જે સૂચના આપે એ પ્રમાણે વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય એટલે શ્રમ. અને આ જે શ્રમ કાર્ય જે કરે છે એને કહેવાય છે શ્રમિક. આ શ્રમ કાર્ય જે માણસ કરે એને શ્રમિક તરીકે ઓળખવામાં આવે છે. એનું કાર્ય છે એને શ્રમ કહેવામાં આવે છે અને પોતે શ્રમિક તરીકે ઓળખાય છે. તો આવી રીતે આપણે શ્રમને પણ અર્થ જોયો. હવે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે ખાસ તો ઉત્પાદનના બે જ મૂળભૂત સાધનો છે. એમાં કુદરતી પરિબળો એટલે કે જમીન અને માનવી એટલે કે શ્રમ. જમીન અને શ્રમ બે મૂળભૂત સાધનો છે. બરાબર. તો બાકી આ શ્રમ છે એના અર્થ આપણે વ્યવસ્થિત જોયો. હવે એ શ્રમ જે છે એ શ્રમના પણ અમુક લક્ષણો છે એ જોઈએ. આપણે શ્રમના લક્ષણો તો શ્રમના લક્ષણો છે તો પહેલું છે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમ નાશવંત છે. તો મિત્રો શ્રમના લક્ષણો જોઈએ તો પહેલું શ્રમનું લક્ષણ છે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમ એટલે આપણે આગળ જોયું કે જે માનસિક કે શારીરિક કાર્ય કરે છે, કાર્ય થાય છે એને શ્રમ કહેવામાં આવે છે. અને આ કાર્ય કરનાર જે વ્યક્તિ છે એને શ્રમિક તરીકે ઓળખવામાં આવે છે. તો એનું પહેલું લક્ષણ છે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. એટલે કે શ્રમ અને શ્રમિક બે એક જ છે. એને બંનેને અલગ કરી શકાતા નથી. શ્રમ કાર્ય કરવું હોય તો શ્રમિકને તે જગ્યાએ સ્થળે જવું પડે. શ્રમ એનો ગુણ છે શ્રમિકનો. એટલે આ બંનેને અલગ પાડી શકાતા નથી. એટલે પહેલું લક્ષણ છે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. બીજું લક્ષણ છે શ્રમ નાશવંત છે. શ્રમ નાશવંત છે. શ્રમિક નાશવંત નથી. શ્રમિક તો છે તે વ્યક્તિ છે, માણસ છે, પણ એનું જે કાર્ય છે એને શ્રમ કહેવામાં આવે છે. એ જે કાર્ય કરે છે એને શ્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ શ્રમ છે એ નાશવંત છે. એટલે કે એનું જે કાર્ય છે માનસિક હોય કે શારીરિક એ નાશ પામે છે. એનો સંગ્રહ કરી શકાતો નથી. કે ભાઈ કોઈ શ્રમિક છે એવું કહે કે આજે મારે કામે જવું નથી તો આજનું મારું શ્રમ કાર્ય છે એનો હું સંગ્રહ કરી લઉં.
તો એ થઈ શકે નહીં. આજનું એનું કાર્ય નથી કરતો તો એ આપોઆપ નાશ પામે છે, એ જતું રહે છે. પછી તો આગળ તો એ કાર્ય જે કરવાનું છે એનું આગળનું કાર્ય છે. એટલે શ્રમનો સંગ્રહ થઈ શકતો નથી. એટલે શ્રમ કાર્ય છે એ નાશવંત છે. તમારે જે તે સમયે કાર્ય કરવું પડે, નહીંતર એ નાશ પામે છે, એનો સંગ્રહ થઈ શકતો નથી. એના પછી ત્રીજું કાર્ય આવે છે સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. સામાજિક માનસિક કાર્યો સામાજિક માનસિક કાર્યો ગતિશીલતાને અસર કરે છે અને દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. પાંચમું છે શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર છે. અને છઠ્ઠું છે શ્રમને ચૂકવાતા વર્તનને વેતન કહે છે. હવે આપણે આગળનું લક્ષણ જોઈએ તો ત્રીજું લક્ષણ સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. શ્રમ છે એ શ્રમિક શ્રમ કાર્ય કરવા જાય તો એમાં એક મહત્વનું લક્ષણ છે સામાજિક અને માનસિક કારણો એની ગતિશીલતાને અસર કરે છે. સામાજિક કારણો એટલે કે પોતાનું ઘર કુટુંબ હોય, પોતાના મા બાપ હોય, પત્ની, છોકરાઓ, બાળકો હોય, આ બધા કારણે એ બીજી જગ્યાએ કામ કરવા માટે જઈ શકતો નથી. રાજ્યના અમુક વિસ્તારમાં અથવા તો દેશના ભાગમાં અથવા તો દેશની બહાર એ કામ કરવા માટે જવું હોય તો વધારે વળતર મળતું હોય, પણ પોતાનું સામાજિક કારણ આડું આવે છે કે જેને કારણે એ ત્યાં જઈ શકતો નથી. આવી રીતે સામાજિક અને માનસિક રીતે એ કારણો એવા છે કે જે એની ગતિશીલતાને અસર કરે છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એને આ કારણો છે નડતા હોય છે. તો એ કંઈ મહત્વનું કાર્ય છે. ચોથું લક્ષણ છે દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા દરેક વ્યક્તિમાં એક સરખી હોતી નથી. એટલે કે દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. કોઈ શ્રમિક છે એ બે શ્રમિકને એક જ પ્રકારનું કાર્ય કરવામાં આપવામાં આવે તો એની જે ઉત્પાદન ક્ષમતા છે જુદી જુદી હોય છે. કોઈ ઝડપથી સારી રીતે ઉત્પાદન કરી શકતું હોય છે, કોઈ ધીમી ગતિએ કરતું હોય છે. તો દરેકની કાર્યક્ષમતા એક સરખી હોતી નથી. આમ એક એનું મહત્વનું લક્ષણ છે દરેક શ્રમિકની કાર્યક્ષમતા છે એ જુદી જુદી હોય છે, એક સરખી હોતી નથી. એના પછીનું લક્ષણ છે શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર છે. પાંચમું લક્ષણ શ્રમના પુરવઠાનો આધાર. શ્રમનો પુરવઠો કેટલો હશે એનો આધાર છે એ વસ્તી ઉપર હોય છે. વસ્તી વધે તો શ્રમનો પુરવઠો પણ વધે. એટલે એનું પુરવઠાનો આધાર એ વસ્તી ઉપર હોય છે. વસ્તીના વધઘટ ઉપર પુરવઠાનું વધઘટ થાય છે. શ્રમને ચૂકવાતા વર્તનને વેતન કહે છે. શ્રમને ચૂકવાતા વર્તનને વેતન કહેવામાં આવે છે. જેવી રીતે આપણે જમીન ભૂમિને મળતા વર્તનને ભાડા તરીકે ઓળખીએ છીએ, એમ શ્રમને ચૂકવાતા વર્તનને અર્થશાસ્ત્રની ભાષામાં વેતન કહેવામાં આવે છે. એટલે કે વેતન તરીકે ઓળખવામાં આવે છે.